રાજુભાઈ મારા આ વિડીયો મારી ચેનલના માધ્યમથી હું જે કહેવા જઈ રહ્યો છું કે જે કોઈ વ્યક્તિએ સુંદર મારો દુદાદાર કે જેને વિચારીને નામ પાડ્યું છે, પણ ખરેખર હવે અમે મારા વિડીયાના માધ્યમથી અમે એનું વર્ણન કરવા માંગીએ છીએ કે ભાઈ મારું ગામ કેવું છે. સુંદર મારું દુદાદાર એટલે ખરેખર બહુ વિચારીને નામ રાખેલું છે. જે તેને રાખ્યું એને અભિનંદન. પણ કહેવાનો મતલબ છે મારા ગામની અંદર પટેલ સમાજ, કોળી સમાજ, વાલ્મીકી, દલિત, દેવી પુંજક અને ભરવાડ સમાજ અને સાધુ સમાજ, મિસ્ત્રી સમાજ અને ખલીફા આઝાદ. આ એક પંખીના માળા જેવું નાનું એવું ગામ છે અને એટલે જ કહેવામાં આવે કે સુંદર મારું દુદાદાર. અને કોને કહેવાય એમ તમે જુઓ, આપણા ગામની અંદર અત્યાર લગીનમાં ક્યારેય સરપંચની ચૂંટણી નથી થઈ. ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ ભૂરાભાઈને સરપંચ બનાવો, બરાબર, એને સરપંચ બનાવી દીધા. એ લગ્નમાં ક્યારેય ચૂંટણી નથી થઈ અને બહુ નિખાલસ ગામ છે એમ. તમે વિચાર કરો, કોઈ પણ વસ્તુ અહીંયા કરવામાં આવે, માનો કે કોઈ પણ ગુનો કર્યો હોય તો હું મારા કહેવાથી એવું માનું છું કે લગભગ આપણે કોઈ વસ્તુ કરવી નથી પડતી ને ઓનલાઈન માફ કરે એવું ગામ છે. વલભીપુર તાલુકાનું એક એવું ગામ છે અને આ ગામની અંદર સત સનાતન ધર્મ તેના ટ્રસ્ટીના મેમ્બરો વલ્લભ માવજી, વલ્લભ કાનજી, પરવીનભાઈ સાવડા, ભુરાભાઈ સોહલા, રાજુભાઈ દુધરેજિયા, મહેશભાઈ રામજીભાઈ અને વિજયભાઈ સાતળિયા, રતિભાઈ, હરિભાઈ, અમરસિંહભાઈ, તળસીભાઈ અને આ સત સનાતન ધર્મ જે તે ઉત્સવ ઉજવાય છે તેના માટે કોઈ પણને કાંઈ પણ આપવું હોય સાથ સહકાર તો અમારા આ તમામ ટ્રસ્ટી જે છે તેનો સંપર્ક કરે. એના માટે અમારે એક આ જાહેરાત કહો તો ભલે અને જે કહો તો ભલે, પણ સત્ય સનાતન ધર્મમાં છે ને ખરેખર એના માટે તમારે અમને સાથ સહકાર આપવો પડશે. અને એના માટે આપણા ગામની અંદર શિવરાત્રિ ઉજવાય છે, નવરાત્રિ ઉજવાય છે અને હરેક તહેવારો ઉજવાય છે આપણા ગામની અંદર. અને આપણા ગામની લાગણી ખૂબ છે અને આપણું ગામ સારું છે એમ. અને આ તો હું તમને વાત કરું ને તો તમને એવું લાગશે કે ભાઈ ખો ઉંદરડા મારી મિનીબાઈ પાટે બેઠા. મારી વાત એવી છે, પણ જે છે પણ મતલબમાં મને માફ કરજો, પણ મારી વાત સત્ય છે અને સારી છે. અને જો તમને વિડીયો સારો લાગે તો અમે આ સુંદર મારું દુદાદાર છે એનું વર્ણન કરીએ છીએ. અને આપણું એક મંડળ પણ છે આપણા ગામની અંદર, સેવાનું મંડળ છે, રામાધણી યુવક મંડળ. અને એના મેન જેને કેવું સંચાલન કરે છે એવા પરવીનભાઈ ચાવડા. અને બીજું કે આપણા મંદિર રામદેવજી મહારાજના મંદિરનું જે સંચાલન કરે છે એવા નાનુભાઈ મકવાણા, આપણા પૂંજારી પ્રભુદાસ ગોંડલિયા અને ધીરુ ભગત. જોવો તમે, અને આપણા ગામના તમામ મંદિરના દર્શન આ વિડીયામાં કરવામાં આવશે. પાછળ વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો જય સિયારામ લખજો. જય સિયા.